હાસુ કે ખોટું કે 500,000 ની હાવ બેન થઈ ગઈ, હાવ બેન થઈ ગઈ, બેન હાવ પરણીને આવ્યું ને તે દી કડકસલી કરીને જે હાસુ એ કરી અમારી પાસે 50,000 પીડ્યા લે. વાહ મોદી સાહેબ વાહ, આવું તમારે તો ન હોય પણ આવું તમારે ન કરાય. બાયું બિચારીઓ રાજી હોય છે, લે આપણને જશોદાવું કે અત્યારે ખબર પડી જશોદાવું પાલે હું કાઢ્યું પણ નહીં સાહેબ બરાબર થયું છે. આ દેશનો રાજા જે કરે એ બરાબર હોય. અને ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે હે અર્જુન, રાજામાં હું છું. સાહેબ 12,000 કરોડ નકલી નોટો ભારતમાં ઘૂસી ગઈ હતી. એનું તો પૂરું થઈ ગયું. ત્રીજી વાત, આ દેશને બાપુ કાયદેસર કહેવાય ગયો. આ દેશમાં રોડ અને ખાણ ખનીજની બેની જ આવક હતી. બાકીના લાખો શિક્ષકોના પગાર, લાખો કર્મચારીઓના પગાર, એટલા પેટ્રોલના ખર્ચા, એટલા સરકારી બિલ્ડિંગોના ખર્ચા કોણ ટેક્સ ભરતું હતું? સરકાર કઈ કરતી નથી. સરકાર તો ભાજપ આવે, કોંગ્રેસ આવે, સરકાર છે આખર. પણ નિર્ણય તો આ દેશના નાગરિકને કરવાનો છે કે હું શું કરું છું આ દેશમાં બેઠો બેઠો. હા, અમે ટેક્સ ભર્યા, કાંઈ ચિંતા નથી. લ્યો પહેલેથી ભરતા આવતા, આપણને ખબર હતી વીજળી પડશે જેદી તેદી. નાસિકના મેળામાં ગયો ને તેદું ખબર હતી. નાસિકના મેળામાં નાસિકમાં છે સાફ ખાનો, જ્યાંથી ખબર પડી કઈ 2,000 ની બળી સપાવાય કારે સટર પડે નક્કી થઈ. આ નરું સત્ય કહું તમે. આપણે યુવાનોને કહે છે અથવા તો અહીંયા અધિકારી શ્રીઓ બેઠા એને પૂછજો, સાહેબ જૂના હથિયારો ખરીદાણા ને એના એ જ હથિયારો છે આપણી પાસે. આપણે એમ કે મિલિટરી કઈ કરે નહીં. શું કરે મિલિટરી? શું કરે? વાહડા લઈને દોડે, હું ગારા ગળિયા પાકિસ્તાન આમાં ઉડાડવા. એ તો આપણા મજબૂત જવાનો છે તો હિંમત નથી હારતા. બાકી આપણા યુવાનો જે મિલિટરી બોર્ડર ઉપર છે એને પૂછજો સાહેબ, એના બેન્કરો તોડીને એની ચોકલેટો ખાઈને બિચારા પેટ ભરે છે. સુવિધા જ નથી, બીજી પૈસો જ નથી. હથિયારો લાવવા ક્યાંથી? મોદી સાહેબ એટલી અકળાઈ ગયા. હવે તમે જો હિન્દુસ્તાન છે. અને આ દેશને માં કીધી છે. રેકોર્ડિંગ થાય ને કઉ છું, તળાજાની ભૂમિમાં બેઠો ને કઉ છું, સાંભળજો, ભારત શું દેશ છે ખબર? ભલે ગમે પાકિસ્તાન કે પાડોશી ચાઇના જે કઈ આપણે હારે વર્તન કરે છે તે, પણ માની લો કુદરતી કોઈ આપત્તિ પાકિસ્તાનમાં આવી હોય અને રાણ ને પાન થઈ ગયું હોય તો વિશ્વમાં પહેલું વહેલું કોઈ જો સહાય કરવા જાય ને તો મારો ભારત જ જાય, બીજું કોઈ ન જાય સાહેબ. એ હિન્દુસ્તાન છે. હે પછી મોરારી બાપુ શબ્દ વાપરે, પૂર્વ રાષ્ટ્ર પાકિસ્તાન. આપણું પૂર્વ રાષ્ટ્ર આપણા કાળજાનો જ કટકો છે. હમણાં બોલાણો ને ઉદ્ઘોષ કહેતા હતા છે ભારતનો જ ભાગ છે. ભારત હતું સાહેબ. હા, એક જણા મિલિટરીના યુવાનને કીધું કે મિલિટરીનો યુવાન ગયો કે ત્યાં તો જે હોય ને એ હળવું બોલવાનું હોય જ નહીં. એનો જે બ્રિગેડિયર હોય ને સલામ દે, સલામ જી સર, યસ સર. એટલે ઓલો સમજ ક્યાં વાત હે, ઘરે જવાના હે સર. અઘરણી આવ્યા હે. હવે આના તો અંગ્રેજી કઈ થાય નહીં. અમારે સાયરામભાઈ દવે અમેરિકાના વિઝા લેવા એકવાર એને બનવું જ પડે, કારણ કે માટીમાં બન્યો છે. માટી થઈ જાય, કારણ કે દરેકની ઉંમર હોય છે. એની ઉંમર પૂરી થાય એટલે એને એ જગ્યાએ આ નોટું છે એ કાગળ માલી બને. આ 500 ની 1000 ની બની ગયા કાગળ. કાગળમાંથી જ બન્યા થાય એટલે કાગળ બની ગયા. એમાં કોઈ નવાઈ નથી, કારણ કે એની ઉંમર હતી. અને આ દેશની સરકાર કાગળની પ્રિન્ટ ઉપર છપાયેલા સિક્કાની મર્યાદા લઈ લે. પધારો 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 ભાઈ, પધારો રામભાઈ સાહેબ, પધારો. વાહ વાહ, પધારો મારો બાપ. વાહ વાહ, ત્રણેય રામભાઈ પધારો. દરબાર પધારો. વાહ.
મોગલધામ ટ્રસ્ટ ભગોડા આખે આખું ટ્રસ્ટ આવ્યું છે. તાળીઓથી આપણે એમને વધાવો. એટલે હું દરેક આમાં આયોજનમાં જે મિત્રો ટૂંકી વાત એ કરું કે એ જેટલા એમાં સાથ સહકાર આપ્યો છે એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કાળો તમારા આખા ગ્રુપને આમાં જેટલા સહભાગી બન્યા છો એ દરેક આયોજક મિત્રો આમાં ઘણા બધા છે. આમાં બધાના નામ પણ બધા આયોજક મિત્રો મનથી નક્કી કરી લેવાનું હું આયોજનમાં છું એટલે મારું નામ આવી. અને ખાસ અમારા સ્નેહી રિઝવી સાહેબ પધાર્યા છે એમનો પણ અહીંથી હું સ્વાગત કરું છું અને તાળીઓથી વધાવો સાહેબ. મેં કીધું ને કે જે એક નોટ ઉપર જે સરકારે સાઇન કરી, ગવર્નરે સાઇન કરી અને એ સરકાર એમ કહી દે કે હવે એ બરાબર નહીં, આ તારીખથી કેન્સલ, તો એની કોઈ વેલ્યુ નથી રહેતી. એમ જે સરકારે મને તમને બનાવીને મોકલ્યા ને ધરતી ઉપર, એ જે એમ કહી દે કે હવે મારી સહી નહીં, તેથી તમારો કોઈ ધડો નહીં કરે સાંભળી નથી. કારણ કે એ તો હવનો માલિક હોય છે ભલા માના. દાખલા તરીકે હું અહીંયા આ અખાડામાં બાબુ, આ જ અખાડો એનો એ જ અખાડો છે તળાજાનો. વર્ષો પહેલા પ્રાણભાઈ પ્રફુલ્લ દવે, દમયંતીબેન, એનો અહીંયા ડાયરો ટીકીસ બાબુ 2 રૂપિયા નહોતા મારા. તેથી ભાગ હારા માયો આયરો ઠેકે કેવડી વંડી હતી. આ તમારે આમાં દાખલો હું આપું છું એ માટે અશોકભાઈ કે આજ વંડી ઠેકી માયો મફત આવ્યો છે કોને. આજ ઈ જ માયાને સાંભળવા જો ઈ જ અખાડો આખો ભર્યો હોય, આનાથી બીજી કૃપા હું જોવે છે. ભાઈને કીધું તમારા દીકરા કેટલા? કે ભગવાન ની દયા 4 શીવડા જેવા. ક્યાં દીકરા ક્યાં તમારા? એ કે એક આઈસીસી બેંકમાં, બીજો બરોડા બેંકમાં, ત્રીજો મને પછી બેંકોના નામે ના આવડે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એના ટૂંકું નામ શું કહેવાય બેટા? એસબીઆઈ. એસબીએસએ છે આપણે, એ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. એસબીઆઈ એટલે ટૂંકમાં 2 બેંકમાં એક. એટલે મારે તો 4 છોકરા જ કરવા છે ગમે એમ કરીને પૂરા. 4 દીકરા બેંકમાં. હા ધમા 4 દીકરા બેંકમાં. હોય કે બહુ સારું કહેવાય, ભગવાનની દયા કહેવાય. તમારા 4 દીકરા બેંકમાં લાગી જાય. લાગી ને ત્યાં લાઈનમાં ઉભા લાગી હું જાય. એટલે વાત કરતો હતો 2 દિવાળી વાળી. આપણે 2 જ દિવાળી હતી. એક દિવાળી બીજી દિવાળી દેવ દિવાળી. એક આપણી દિવાળી, એક દેવની દિવાળી. એ હતી 30 તારીખે આપણી દિવાળી. દેવની દિવાળી હતી 11 તારીખે. એનો મધ્ય થાય 8 તારીખ. એમાંય દિવાળી બની મો દિવાળી. મોદી વાળી થઈ છે સાહેબ.